ભરૂચ ગ્રીષ્મ ઋતુમાં મે માસની શરૂઆત થતાં સૂર્યનારાયણ ઉગ્ર તાપ વરસાદ રહેશે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે। એવામાં લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પાણીનો સહારો લેવા મજબૂર બની રહ્યા છે। ભરૂચ રેલવે સ્ટાફ અને અધિકારીઓ દ્વારા કાળઝાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે માનવીય અભિગમ અપનાવતા 700થી વધુ શરબતના ગ્લાસનું વિતરણ કરી સેવાકીય કાર્ય પૂરું પાડ્યું હતું। ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત આજે સવારે પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર ભરૂચના રેલવે ઇન્ચાર્જ આદિત્ય શુક્લા અને ભરૂચ રેલવે સ્ટાફ તરફથી કાળઝાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરો માટે 3થી વધુ સ્ટોલ બનાવી ફ્રીમાં બાફલાના શરબત અને છાશના ગ્લાસોનું વિતરણ કરી મુસાફરોને ગરમીથી રાહત આપવા સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું। સાથે ટ્રેનમાં યાત્રા કરતા મુસાફરોએ ઠંડા શરબતનું સેવન કરી તૃપ્તતા સાથે રેલવે અધિકારીઓનો આભાર માન્યો હતો। રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 2 ઉપર વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશન તરફથી ગરમીથી રાહત મળે એ માટે પેસેન્જરોને બાફલાનું 700 ગ્લાસનું વેચાણ કરવામાં આવ્યું હતું। આનાથી સમજો પેસેન્જરોને થોડી રાહત મળશે, ઠંડક મળશે। અમારો આ સેવાનું કામ છે। આજે ભરૂચ રેલવે સ્ટેશન ઉપર કન્ડક્શન બંધ પાડે આજે સુવિધા રાખી છે। જે યાત્રી છે મુસાફરો છે આ દેશભર ગરમીની અંદર અમે ભરૂચ રેલવે સ્ટેશનના બધા કર્મચારીઓ મળીને અમે રેલવેના અધિકારીઓ મળીને આ જે મુસાફર છે એમની સેવા કરી છે અને લીંબુ પાણી જેવી અમે વ્યવસ્થા રાખી છે કે યાત્રીઓને અંદર ગરમીના માધ્યમથી ચક્કર ના આવે એવી રીતે અમે આજે 1 નંબર 2 નંબર અને 3 નંબર પ્લેટફોર્મ પર અમે આ સેવાનું કામ કરીએ છીએ જેથી પબ્લિકને રાહત મળે અને આ ગરમીના મોસમમાં અમારા ભરૂચ સ્ટેશનમાં આ સુવિધા મળી એનો લાભ બધા લે। આ કાર્યમાં આરપીએફ, ગૃહરક્ષક દળ, રેલવેના કર્મચારીઓ તરફથી ખૂબ સહકાર આપ્યો।